મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુના ગૌરી નામમાં આજે સવારે આપ સર્વને આ સંગતમાં આવકારું છું. પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે જે આપણા અર્પણો ચડાવીએ છીએ એ અર્પણો માટે જુદા જુદા વચનો બાઇબલમાં લખેલા છે, પણ આજે આપણે જોવા માગીએ છીએ કે એ અર્પણોની સાથે આજ્ઞા ગીત પણ પ્રભુ માગે છે. અર્પણો ખરા, દહન્ય અર્પણ ચડાવો, દશાંશો આપો, ઉછલ્યાર્પણો આપો, આભાર સ્તુતિના આપો, બધું આપો, પણ પ્રભુ જે માગે છે, પ્રભુ જે ઈચ્છે છે તો એ છે કે આજ્ઞાંકિતપણું, વચનની સાથે દહન્ય અર્પણ, દહન્ય અર્પણોની સાથે વચન અને વચનની સાથે અર્પણ. જો તમે પહેલો સમુએલ 15મો અધ્યાય અને 22મું વચન, સમુએલે કહ્યું કે પોતાની વાણી પાળ્યાથી યહોવા જેટલો રાજી થાય છે તેટલો દહન્ય અર્પણ યજ્ઞોથી થાય છે. શું એટલે કે દહન્ય અર્પણ યજ્ઞથી પ્રભુ રાજી થતા નથી, પણ આજ્ઞાંકિતપણું, પોતાની વાણી પાળ્યાથી યહોવા રાજી થાય છે. એ જેટલો રાજી થાય છે તેટલો દહન્ય અર્પણ યજ્ઞથી થતા નથી, એમ પ્રભુનું વચન કહે છે. એટલે કે યજ્ઞ કરતાં આજ્ઞા પાલન સારું છે, અને ઘેટાની ચરબી કરતાં પ્રભુનું વચન પાળવું એ ઉત્તમ છે, સારું છે. કેટલી અદ્ભુત વાત સમુએલે કહી કે જ્યારે પ્રભુની વાણી પાડીએ છીએ, સાંભળીએ છીએ, તો એ યજ્ઞ કરતાં આજ્ઞા પાલન સારું છે. અને કહે છે કે અર્પણો કરતાં, કે છે ઘેટાની ચરબી કરતાં પ્રભુનું માનવું, પ્રભુના માર્ગમાં ચાલવું, આજ્ઞા પાડવી એ બહુ અતિ ઉત્તમ છે, સારું છે. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક 7મો અધ્યાય 21થી 26માં વચનો તમે જોજો. એમાં બહુ ઊંડાણપૂર્વક આજ્ઞા પાલન વિશેની વાત લખી છે. ત્યાં પ્રભુ શું કહે છે? જ્યારે તમારા પૂર્વજોને હું મિસ્ર દેશમાંથી છોડી લાવ્યો, બોલાવ્યો નથી, ત્યારે મેં કંઈ દહન્ય પણ કે યજ્ઞ વિશે કંઈ આજ્ઞા આપી નહોતી કે કહ્યું નહોતું. મેં કહ્યું નહોતું કે તમે મને દહન્ય અર્પણને અર્પણો ચઢાવો, હું મિસ્રમાંથી તમને કાઢી લાવ્યો ત્યારે. પણ મેં તો તેઓને મારી આજ્ઞા આપી હતી પાળવાની, કે મારું સાંભળો તો હું તમારો દેવ થઈશ, અને તમે મારા લોક થશો, અને તમારું ભલું થાય માટે જે માર્ગો મેં તમને આપ્યા છે તે તમે પાળો. પ્રભુ કહે છે કે મેં યજ્ઞ અને દહન્ય પણ માંગ્યા નહોતા, મેં તો આજ્ઞા પાલન માંગ્યું હતું. કે જ્યારે મેં તમને મિસ્રમાંથી છોડાઈ લાવ્યા ત્યારે તમે મારા માર્ગમાં ચાલો, તમે મારા લોક થાવ, અને તમારું ભલું થાય માટે તમારા માર્ગોમાં મારી આજ્ઞા પાલન રાખો અને માનો, તો કહે છે કે સર્વ દેશમાં તમે આશીર્વાદિત થશો. પણ તેઓએ મારા વચન પ્રમાણે કાન ધર્યો નહીં, અને પોતાના સંકલ્પ પ્રમાણે અને પોતાની દુષ્ટતા પ્રમાણે ચાલ્યા, પાછા હટ્યા પણ આગળ વધ્યા નહીં. એટલે કે વધારે ને વધારે દુષ્ટતા કરતા આવ્યા. યજ્ઞ અને દહન્ય પણ તો આપે જ, પણ કહે છે કે મારા નિયમો તેઓ તોડતા જ ગયા, પાછા હટતા જ ગયા, હઠીલી પ્રજા થઈ, હઠીલા થયા, અને પોતાના પૂર્વજો કરતાં વધારે દુષ્ટતા કરી. એટલે આજે સવારે પ્રભુ દહન્ય અર્પણ અર્પણોની સાથે આજ્ઞા પાલન માગે છે, આજ્ઞાકીતપણું માગે છે. કે મારી આજ્ઞા પ્રમાણે ચાલે, આજ્ઞાઓ પાળવી, પ્રભુના માર્ગમાં ચાલવું. એ બહુ બધા દશાંશ કાઢીએ, બહુ બધા અર્પણો ચડાવીએ, બહુ મોટા દાન આપીએ, પણ જો પ્રભુની આજ્ઞા પાળતા નથી, પ્રભુના માર્ગમાં ચાલતા નથી, તો આજે સવારે પ્રભુ કહે છે કે એવું માન્ય કરતો નથી, કેમ કે તમે તમારા પૂર્વજોની દુષ્ટતા પ્રમાણે જ ચાલો છો. અને આજે સવારે પ્રભુ દહન્ય અર્પણોની સાથે આજ્ઞાંકિત પણ માગે છે. એટલે કે યજ્ઞ કરતાં આજ્ઞા પાલન સારું છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે તમારું અદ્ભુત પવિત્ર વચન આજ્ઞા પાલન વિશે અમને શીખવે છે. અર્પણોની સાથે સાથે આજ્ઞા પાલન, યજ્ઞ કરતાં આજ્ઞા પાલન સારું છે. તમારા વચન માટે આભાર. આજનો દિવસ આશીષિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.